કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના ભાજપ પર પ્રહાર। જ્યાં રાજ્યમાં વારંવાર બનતી દુર્ઘટના, ભાજપ સરકારની જ્યાં સરકાર પાસે નથી ફાયર નીતિ, નથી નિયત, નિષ્ક્રિયતાના લીધે માનવ જિંદગીઓ હોમાઈ રહી છે। ફાયર એનઓસી મેળવવામાં થઈ રહેલો મોટો ભ્રષ્ટાચાર કે જ્યાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ સરકાર 5 વર્ષ સુધી ઊંઘતી રહી તેવું કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું। ગુજરાતમાં વારંવાર આગની દુર્ઘટના અને દુર્ઘટનામાં દર વખતે કડકમાં કડક પગલાં લેશું તેવી સુફિયાની વાતો કરનાર ભાજપાના શાસકોની નિષ્ક્રિયતા, બેદરકારી અને ભાગ બટાઈના કારણે જે પ્રકારે માનવ જિંદગી હોમાઈ રહી છે। 2019માં તક્ષશિલા કાંડ, ભરતું થઈ રહેલા બાળકો, ગેરકાયદેસર બાંધકામ, શહેરી વિકાસ વિભાગની સીધી ભ્રષ્ટાચારી રીત રસમો, શહેરી વિકાસ વિભાગની ભ્રષ્ટાચારી રીત રસમો, અને ત્યારે સરકારે અને તંત્રે મોટા પાયે કડકમાં કડક પગલાં લેવાની વાતો કરી હતી। 5 વર્ષ વીતી ગયા, સરકારે કોઈ પગલાં ન લીધા અને એ જ ભ્રષ્ટાચારી રીત રસમોમાં ઘટાડો થવાના બદલે ઉમેરો થતા રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન, જેમાં પણ શહેરી વિકાસ વિભાગની ભાગીદારી, સાझेदारी, કોર્પોરેશનના શાસકોની ગંભીરપણે બેદરકારી અને ભ્રષ્ટાચારી રીત રસમ, અને એના કારણે માનવ જિંદગી 27 કરતાં વધુ હોમાઈ ગઈ। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના પછી સરકાર વધુ પડતું દબાણ આવતા એક લેવલ સુધીના અધિકારીઓને અત્યારે સીટ સમક્ષ હાજર કરીને એમની સામે ફરિયાદ દાખલ કરી, પણ સમગ્ર વિભાગ ભ્રષ્ટાચાર વિભાગમાં હોય તો સમજી શકાય, પણ આ તો સરકારમાં ભ્રષ્ટાચાર નથી, પણ ભ્રષ્ટાચારમાં આખી સરકાર ધરાડૂબ છે। અને એવા સંજોગોના કારણે માનવ જિંદગી સતત હોમાય છે અને સરકાર દર વખતે વાતો કરે છે। જે રીતે ગુજરાતમાં કેગ જેવી ભારતની મોટી સંસ્થા કહેવાય, બંધારણીય જેની જવાબદારી ઓડિટની છે, તેને ફાયર વિશે 2018-19માં કે કઈ રીતે નેગ્લિજન્સી છે ફાયરમાં, 2021માં અને 21-22ની અંદર કરોડો રૂપિયા કઈ રીતે સાધનો ખરીદવા માટે ભારત સરકાર તરફથી કોઈ યોજના ના આવ્યા હોય તો એ પૈસા પાછા જાય, મોડર્નાઇઝેશન ઓફ ધી ફાયર સ્ટેશન એના પર જાય, વ્હીકલ ખરીદીના પૈસા પણ પાછા જાય, અથવા તો સરકાર છેલ્લા દિવસ સુધી એ તંત્ર ખરીદી ન કરે, એના કારણે ફાયરની દુર્ઘટના સમયે આપણી આગળ પૂરતા સાધનો ઉપલબ્ધ થતા નથી। આપણે તક્ષશિલા કાંડમાં જોયું હતું કે કરોડો રૂપિયાના ટેન્ડરો બહાર પાડતી સુરત કોર્પોરેશન આગળ આગ લાગી, ત્યાં પહોંચવા માટે સીડી પર ખરીદવાના પૈસા નહોતા અથવા ખરીદી નહોતી।